ગ્રેવી બનાવવાની પરફેક્ટ ડીશ સાથે આજે આપણે એકદમ હોટલ સ્ટાઇલ કાજુ કરી બનાવીશું। પેનમાં 2 ચમચી તેલ ઉમેરીએ, સાથે થોડા સૂકા મસાલા ઉમેરીએ। સૂકા મસાલા તેલમાં બરાબર સતળાઈ જાય એટલે આદુ મરચાં અને લસણ ઉમેરીને સાતળી લઈશું। આદુ મરચાં લસણ પણ બરાબર સતળાઈ ગયા છે। ઊભી સ્લાઇસમાં સુધારેલી ડુંગળી ઉમેરીએ। ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય એટલે ટમેટાં અને કાજુ ઉમેરીએ। ટમેટાં હલકા સતળાઈ જાય એટલે 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। બધી વસ્તુ બરાબર સોફ્ટ થઈ ગઈ છે। ઢાંકણ ખોલી લઈશું, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ઉમેરીએ। પાણી ઉમેર્યા વગર એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરીએ, સાથે 100 ગ્રામ જેટલા કાજુ ઉમેરીને સાતળી લઈશું। કાજુનો હલકો કલર ચેન્જ થાય એટલે પ્લેટમાં કાઢી લઈએ। પેનમાં 2 મોટી ચમચી તેલ ઉમેરીએ, બારીક સુધારેલું લસણ ઉમેરીને સાતળી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરીને મસાલા ઉમેરીએ। હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, કસૂરી મેથી અને કાજુ કરી મસાલો ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ। 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીને મિક્સ કરી લઈએ। થોડું પાણી ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ઢાંકણ ઢાંકીને 6 થી 7 મિનિટ માટે થવા દઈશું। વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। ગ્રેવી તૈયાર થઈ જાય એટલે છીણેલું પનીર, સાતળેલા કાજુ, 2 ચમચી મલાઈ ઉમેરીને મિક્સ કરી લઈએ। 2 મિનિટ માટે થવા દઈએ। કાજુ કરી તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।